નાટક બધાય કરે ભાઈ. આ બધી વસ્તુમાં કમાવાનો ધંધો છે. ત્રણ સતુ ભુવારિયા ને ત્યાં અટાણે ગાડીઓ રાખવાના 150 રૂપિયા પાર્કિંગ ના કરી નાખ્યા છે. અરે બાપરે. હવે ગાડી એક પાર્કિંગ કરવાના 150 રૂપિયા. અરે તમે વિચાર કરો કે ત્યાં કણે પાણી બિસ્લેરી પાણીના 30 રૂપિયા. હવે તમે વિચાર કરો જી, ઈ તો આપણે ચોટીલાના એસટી મકવાણા સાહેબ છે ને, આપણે ડેપ્યુટી કલેક્ટર. હાજી. ઈ જો એને ખબર પડી ને તો આના માતાજીને ન્યા કણ બધાય પોંદરા કાઢ નાખી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા ઓડિયો ને વિડીયો સાથે. મનસુખભાઈ કાલે રાતે આ વિડીયો મૂક્યો હતો. કંઈક કેટલા વાગે મૂક્યો હોય તો કંઈ ખબર નથી, પણ હજી 5-6 કલાક જ થઈ છે અને 6 કે વ્યૂ છે. અને એનું કંઈક ટાઇટલ એવું છે, બોટાદના ગઢડાના સિયાનગરના ભુવા લખધરભાઈએ 60,000ની વિધિ કરી મુંબઈના કિશોરભાઈની, એટલે મુંબઈના કિશોરભાઈની 60,000ની વિધિ કરી છે. અને 1 કલાકનો વિડીયો છે. એટલે આપણે આ વિડીયોને 4 પાર્ટમાં ડિવાઈડ કર્યા છે. તો આ પહેલો પાર્ટ છે. તો હાલો આપણે ઓડિયો સ્ટાર્ટ કરવી. હજી મારી ચેનલ અને મનસુખભાઈની ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો. આપણે ઓડિયો સ્ટાર્ટ કરવી છે. હલો. હાલો. હા મનસુખભાઈ, કિશોરભાઈ બોલું છું મુંબઈથી. કિશોરભાઈ, હમણાં સાંજે આવ્યા હતા ને તમારા ઘરે? હા બોલો કિશોરભાઈ. હા, તો મારું નામ તો કિશોરભાઈ પૂનમચંદ સોલંકી. મારું મૂળ વતન નિંગાળા અને હું હાલમાં મુંબઈ રહું છું. ઓકે. નિંગાળા ગામેથી 10-12 કિલોમીટર છે તે સિયાનગર કરીને ગામ આવેલું છે. નિંગાળા. એ નિંગાળાથી સિયાનગર કરીને ગામ આવેલું છે, જેનો જિલ્લો બોટાદ છે, તાલુકો ગઢડા. ઓકે. એ ગામના ગોવા લગરભાઈ ગાંડાભાઈ વાઘેલા, એમને મને ઘરમાં તકલીફ હતી. મિસિસને પગને રહી ગયા હતા, એને બધી તકલીફ હતી. શેની તકલીફ હતી? એમને મિસિસને પગની તકલીફ હતી, ચાલવા કરવામાં દુખાવો ને થતું હતું. મારે નોકરી ધંધાની બધી તકલીફ હતી. તો મેં માતાજી પાસે એમને જોયું હતું, તો એમને કીધું કે દાણા જોવડાવ્યા હતા. તો એમને કીધું કે આ તમને લોકોને 9 ઘરું છે. 9 ઘરું? હા. 9 ઘરું એટલે કેવું આવું? નહીં, એ તો મને કાંઈ આઈડિયા નથી. એ હવે આ ભુવા લોકોને જ ખબર હોય. એટલે 9 ઘરું છે, તો એને વાળવું પડશે, અને કે એ બહુ ખતરનાક આવે. તો મેં કીધું હવે વાળવાનું કઈ રીતે? તો કે ભાઈ મારા કોન્ટેક્ટમાં છે, કે હું તો નહીં વાળી, પણ મારી લિંકમાં છે ભુવા, એ વાળે છે. તો એ જ ગામના સિયાનગર ગામના બાબુભાઈ બારોટ કરીને એક ભુવાને એમને મને ઇન્ટ્રોડ્યુસ કર્યો અને એમની પાસેથી વળાવ્યું. હવે પહેલી વખત વળાવ્યું હતું, માથેથી ઉતારાયું. વાયણું વાળ્યું? હા, વાયણું વાળ્યું એમને. તો એમાં મારા 15,000 થી 17,000 નો મારો ખર્ચો થઈ ગયો. બધી મીઠાઈ, એમની દેવીના નવે, એમના ગાડી ભાડા, આ તે જે કાંઈ એમને કીધું એ બધું, અત્તર ને દારૂ ને કલેજી ને જે કાંઈ કીધું એ હું આપ્યું. કપડાં, મીઠાઈ, હાર ફૂલ, એમને જે કીધું. કલેજી એટલે? કલેજી એટલે મટન આવે ને બકરાનું, એનું હાર્ટ કલેજી કહીએ ને. હા, તો એ લોકો એની કાંઈક વિધિ કરે છે. એ લોકો સ્મશાનમાં જઈને એ 9 ઘરું છે ને એનું આપવો પડશે. ને અંદાજે કલેજી કેટલી મંગાવી હતી? ને એ તો હવે કાંઈ શું યાદ નથી. એટલે તમારે લેવી દેવાની કે એની રીતે લેવા હતા? મારી પાસેથી બધું મને જે લિસ્ટ બનાવીને આપ્યું હતું, આ સામાન બધું લાવવું પડશે. તમે લાવીને આ બધી વિધિ મુંબઈ કરી હતી કે અહીંયા નિંગાળા? સિયાનગરના ગામે. સિયાનગરમાં ત્યાં એને માતાજીનું મઠ છે એનું? હા, માતાજીનો મઠ છે ને. ક્યાં માતાજીનું મઠ છે? મેરડીમાં. હે? એમના જ ભુવા છે લગરભાઈ,
ગાંડાભાઈ વાઘેલા. કેના ભુવા છે? એ માતાજીના જ ભુવા છે, એટલે પણ કઈ માતાજી? ચામુંડામાંના. ચામુંડામાં કલેજી થોડી ખાય ચામુંડમાં. ને એટલે એ પેલું નવઘરું હતું ને એના માટે, ચામુંડામાં માટે નહીં. નહીં પણ તમે નવઘરું બતાવ્યું, તમે નવઘરું જોયું તું, ખાલી તમે કીધું જ છે. એ તો આ ભુવાએ દાણા જોઈને કીધું કે નવઘરું છે, હા, પણ એને ઉતારવા નવઘર માટે નવઘર આ બીજો ભુવો લાવું. હા, નવઘર એટલે ક્યાં ક્યાં ઘર? ને એ તો કાંઈ આઈડિયા નથી કયા કયા દેવ છે ને શું છે ને એ સમજ્યા. તો એને જે વિધિ કીધી એ પ્રમાણે મેં કરાવ્યું, પણ કાંઈ આરામ આવ્યો નહીં. પાછું મહિના દોઢ મહિના પછી પાછો મેં કીધું કે કાકા આરામ તો નથી આવ્યો. ફરી પાછા દાણા જોયા એ લગરભાઈએ. બરાબર કે નહીં, પેલા જે હતું નવઘરું એનું એ જ ઊભું છે, હજુ એ ગયું નથી, એટલે પાછું વાળવું પડશે. હા, એટલે પેલું વાણું વાયરું એને કેટલો સમય થયો તો? આ 1.5-2 મહિનાનો. પછી બીજું વાયરું એને? હા, તો પછી એ નક્કી કર્યું કે અમુક સમય પર પાછું આપણે વાળીએ. સમજ્યા? પાછું બધું સામાન ને લાવી કરીને દીધો અને પાછું એ બાબુભાઈએ એ વાળ્યું. એનાથી આરામ નહીં આવ્યો. પાછું ત્રીજી વાર કીધું કે એ જ હજુ ગયું નથી. બરાબર. 2 વખતના પૈસા પણ ગયા, ત્રીજી વખતના પણ પૈસા ગયા. એટલે કેટલા લીધા હતા? એટલે એ બધો ખર્ચો મળીને એમને દેવીના નવેજ ને આ ને તે બધું મળીને 50,000 થી 60,000 મારો એ વખતે ખર્ચો થઈ ગયો હતો. 60,000 હા. એવા રેકોર્ડિંગ છે તમારી પાસે જે વાયણું વાળવાના? નહીં, એ વખતે તો એટલા મોબાઈલ નતા, એટલે મારી પાસે એટલો હું સક્ષમ નતો મોબાઈલ ને લેવા માટે. એમ નહીં. હા. તમારી પાસે વાયણું વાળવાના ને એવા રેકોર્ડિંગ છે? નહીં, લગર ભુવા એમનું રેકોર્ડિંગ જે છે એમને કબૂલ કર્યું, કારણ કે મેં હમણાં એમને કોલ કર્યો હતો મહિના 1.5 મહિના પહેલા. મેં કીધું કાકા આટલા વાયણા વાળ્યા પણ મને આરામ નથી આવ્યો, બરોબર, તો એ પૈસા મને પાછા મળશે કે એ હવે ભૂલી જવાનું કે એ કાંઈ ન મળે કે. પછી લગર ભુવાના મોબાઈલ નંબર છે? હા, લગર ભુવાના મોબાઈલ નંબર છે. ઓકે. પછી જે ઓલા વાળણું વાળવા? નહીં, એ તો એમને લઈ આવ્યા હતા, તો એમના નંબર તો એ લગર ભુવા પાસેથી જ મળશે, કારણ કે એમના નંબર મારી પાસે નથી. હું ઓળખતો પણ નતો એ ભાઈને. બરાબર. એટલે એ વખતે વાયણું વાળવામાં તમે આખો પરિવાર ગયા હતા કે તમે એકલા જ ગયા હતા? નહીં, હું હતી, મારી મિસિસ હતી, ફેમિલી જ હતું આખું. તમારા અને રાતના ટાઈમ પર બોલાવ્યા હતા. 9-10 વાગે જમી કરીને પછી આવી જાઓ. તો 9-10 વાગે તો કાંઈ વાહન મળે નહીં, એટલે સ્પેશિયલ રિક્ષાઓ બાંધી હતી. બરાબર. અને એ વખતે ગયા, કારણ કે પાછું રિટર્ન આવવાનું, તો રિટર્ન કઈ રીતે આવવાનું, એટલે એ રીતે 1.5 ગણું 2 ગણું રિક્ષાના ભાડા દઈને અમે લોકો ગયા હતા. અને પાછા એ સ્મશાનમાં બધું મૂકી કરીને આવે કરે. હવે સ્મશાને જાય છે કે એના ઘરે મૂકીને આવે છે એ કોઈ વસ્તુની આઈડિયા નથી. સમજ્યા? પણ 3 વખત વાળ્યું પણ મને આરામ નહીં આવ્યો. એટલે માથાથી વાર્યું કે લટો કાઢી શું કર્યું તેમ? નહીં, મને બેસાડ્યો હતો અને મારા માથેથી વાળ્યું હતું. ઓકે, સમજ્યા? બરાબર. એટલે હવે તમારે શું થયું અંધશ્રદ્ધામાં? હજી છો કે નીકળી ગયા? નહીં, એમાંથી તો હું નીકળી ગયો. મારી મિસિસના હિસાબે ઓલું કર્યું હતું મેં, પણ હવે મારી મિસિસ પણ કે મનસુખભાઈ જે કે એ પ્રમાણે આપણે કરવું છે, હવે આમાંથી નીકળી જવું છે, કારણ કે આમાંથી આપણે ઉપર નહીં આવશું કે આપણા છોકરાઓ એ ઉપર નહીં આવે. મારા વિડિયા સાંભળ્યા એમાં તમારા અંધશ્રદ્ધા વહી ગઈ? હા, નહીં, વિડિયા તો હું તમારા 8-10 મહિનાથી હું જોઉં છું ને એને બતાડું છું કે જો આપણી સમાજના આગેવાન છે અને એમાંથી આપણે કાંઈક શીખવાનું હોય, અને આપણે આની ભુવા લોકોની પાછળ પૈસા નાક કરીએ છીએ અને આ લોકો આપણને ઉલ્લુ બનાવે. ઓકે. અને મેં તમારો નંબર યુટ્યુબ પરથી જ લીધો કે આજે હું ફસાઈ ગયો, બીજા કોઈ ગરીબ માણસોને આ લોકો આવી રીતે ન છેતરે, એટલા માટે થઈને મેં તમને કોલ કર્યો. હું મારી મિસિસને પણ લાઈન પર લઉં છું. 1 મિનિટ ચાલુ રાખજો. હાજી હાજી. આ એક ભૂવો ને બાપા બીજો ભૂવો, ભૂવા 18 લાખ વારે.
આ હાથી માતાની એ ભાડને લીધી आपण ज्या व्यक्तीसोबत बोलत आहात त्या व्यक्तीने आपला कॉल होल्डवर ठेवला आहे. कृपया लाईनवर रहा. The person you are speaking with has put your call on hold. Please stay on the line. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पे रखा है. कृपया लाइन पर बने रहें. હલો. હા બોલો. હા મનસુખભાઈ, મારા મિસેસ લાઈન પર છે, વાત કરો. હા आपण ज्या व्यक्ती हेलो હાલો. हेलो હા બોલો. हाँ जय माताजी भाई. જય માતાજી. કેમ છો? हाँ बस मजाમાં છીએ. हेलो હા હાલો. हाँ बोलो भाई. હા કેમ છો? તબિયત પાણી हाँ તબિયત પાણી સારા છે. સારું. શું થયું હવે? ભૂવા ભરાડીમાં કાંઈ બહુ વાંધો નથી ને? હા એ મારા ઘરવાળાએ તમને વાત કરી હશે. હા અમારે વિષય ચાલતો હતો એમની પાસે, તો એ કાંઈ બધું કારણ બારણ કીધું એમણે. હા નવઘરાનું કે છે એમ, તો એ પહેલી વાર ઉતાર્યું. એમાં એ લોકોનો કાંઈક રેટ હતો, એ પ્રમાણે અમારે જે ભૂવા હતા એ જ એમના ગામના કોઈ ભૂવા લઈને આવ્યા હતા હા હા, કે એ તો ઉતારી દેશે. પણ એમાં શું છે બેન કે જે હા. અત્યારે બૈરાવું છે ને, જે લેડીઝ, એને ખરેખર અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી જવું છે. હા અચ્છા. કેમ કે તમને છે ને હવે બીક કોને હોય? બાયું ને, અરે મારી કઈક કરી મૂકશે ને, એ મારી કઈક થાય એટલે આ તો વધારે. મેં મારા ઘરવાળાને, અમને તો એ જ છે, મારા ઘરવાળાને અમને તો એ ધમકી ખુલ્લી ફોન ઉપર ગાળો આપે, ધમકી આપે છે, તો અમને તો એ લોકોથી તો ખતરો જ છે. એમાં ધમકા બમકા દીધે કાંઈ ન થાય ને, એમ દેવના ધમકા મારે કાંઈ થઈ ન જાય. માત્ર ને માત્ર ઈ લોકોની કમાવાની દુકાન છે. હમણાં હું ફોન કરીશ, હમણાં જો ધમકા બમકા કેવા થાય છે. ઈ કોઈ દેવની ધમકી બતાવે કે તમને કરી મૂકે ને, તમારું આમ થઈ જાય ને, તમારું ધનોત પનોત નીકળી જાય ને. એમ ધનોત પનોત તો એનું નીકળી જાય, કટાણ એનો ભવાડો થાય. હવે એનો બાપ યુટ્યુબ માં આવશે, એકય માતાજી બચાવશે નહીં આમાં. અચ્છા. હા કેમ કે ઈ બધી વસ્તુ એટલું બધું હેલું છે. હા એ તો છે જ હવે. સારું, હવે હું એની હારે વાત કરું છું. ભાઈ આપણે શું નામ કીધું? હલો. હા ભાઈ. હા હા. હા મનસુખભાઈ બોલો. હા એટલે એમાં કઈ ડરવાની જરૂર નથી. ઈ માતાજીના નામે આવા બધા પાખંડ કરતા હોય, હા હા. એમાં કઈ પડવાનું નહીં ભાઈ હો. એ તો હવે સબક મળી ગયો, કાન પકડી લીધા. હા હવે એમાં પડવું જ નથી. અને હવે આગળ આવનારી જે મારી પેઢી છે એને પડવા દેવી નથી. કેમ કે આ બધી વસ્તુમાં તમે જેટલા અંદર ઘૂસશો ને ભાઈ, હા એટલી તમને નુકસાની આવશે. ને નુકસાની તો હવે બહુ બહુ એટલે બહુ આવી ગઈ. અને પાછું શું, એના છોકરાના લગ્ન હતા એ વખતે મેં પેલા હાથ પસલીના 10,000 મેં રોકડા આપ્યા, એ પણ આપવાની ના પાડે છે. એ તો બધું કરાય એમ, પણ એવા 60-70,000 નું મારું ઓપરેશન થયું. આજે 8 મહિનાથી હું ઘરે બેઠો છું. સાહેબ પણ કાંક તમે દયા કરો અને કાંક આમાંથી ઉકેલ લાવો તો તમારી ખૂબ ખૂબ આભાર. ના ના, એ તો થઈ જાય. આપણે છે ને એમાં એવું લાગે તો તમારે ફરિયાદ આપી દેવાની. અને અત્યારે આ યુટ્યુબમાં, સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હાજી હાજી. હા 100% કે હું ફસાણો છું, પણ આપણી સમાજના, આપણા નાતીલાઓ, બીજા કોઈ ગરીબ માણસો આમાં ફસાય નહીં. અને આમાંથી મારા દાખલામાંથી એ લોકોને કાંઈક શીખવા મળે. તમારા મુંબઈમાં વધારે નાટક કરતા છે આવડા લોકો. હાજી. તમારા મુંબઈની અહીંયા આવીને પછી આ લોકો ન્યા વધારે સ્ટન્ટ કરતા હોય. કેમ કે મુંબઈની અંદર, અમદાવાદમાં, બેરામપુરામાં, ઈ જે સિટીના વિસ્તારો છે ને, હા, ત્યાં બધા ગામડાના માણસો ગયા છે. આવડા લોકો ત્યાં ભોળવી પૈસા ખોલાયેલી છે. એને મોલ જ ખોલી નાખ્યો છે મુંબઈમાં. હા, દુકાન નહીં પણ મોલ ખોલ્યો છે. ગામડામાં દુકાન ખોલી છે, પણ મુંબઈમાં તો મોલ ખોલી નાખ્યો છે. સમજ્યા? એટલે મુંબઈમાં ઘણા લોકો પસ્તાઈ ગયા છે. એટલે એ બધા આવશે વારા પરથી, કારણ કે મેં હિંમત કરી છે
એમ બીજાઓને પણ હિંમત મળે એટલા માટે થઈને જ મેં તમારો સંપર્ક કર્યો છે. આમાં મને જેમ થાય એમ પૈસા પાછા અપાવવાનું થોડું મદદ કરો, હવે એમાં એવી કૃપા કરો. અત્યારે અમે એની હારે વાત કરશું, પણ શું છે કે હવે અત્યારે જો મારી ખબર એના છોકરા ની બધા છે ને અત્યારે તો કરોડપતિ હશે ને અટાણે એને નવી ગાડીઓ લીધી હોય, શું હોય કેમ કે એને આ પૈસા આવે એમાંથી એના છોકરા મોજ કરે અને પછી આંબેડકરવાદી ની વાતો કરે. શું કામ કે એ બધી વસ્તુ છે ને સાહેબ, જે સ્ટન્ટ કરી અને કરોડપતિ બની ગયા પછી આમાંથી બહાર નીકળી જાય, એના છોકરાને ભણાવવામાં ગાડીઓ ફોર્ચ્યુનર ને બંગલા બાંધાય છે. હા તો એના છોકરાનો પણ એ ધમકી આવે જ છે ને. એનો છોકરો પણ સંજય કરીને છે, એનો નંબર તમને મોકલાવું છું. એના પણ મારી પાસે રેકોર્ડિંગ છે, એ રેકોર્ડિંગ તમને બધા મોકલાવું છું. ઓકે, એના છોકરાનું નામ શું છે? સંજય લગરભાઈ વાઘેલા. હા, એ કઈ 2 નંબરનો ધંધો કરે છે, બંગલો લીધો છે ને ગાડી લીધી છે ને દારૂના બધા કામ બધા એના એ ચાલુ જ છે. અને એને ખુલ્લી ના પાડી છે કે હું પૈસા નથી આપવાનો અને આ જે રેકોર્ડિંગ છે ને એ પાછા હું 3 માણસોને આપીશ અને એના ફોન તને ચાલુ થઈ જશે. મેં કીધું ઠીક છે ભાઈ, તને જેના નંબરથી ફોન કરાવવા હોય એને કરાવજે. હું તો પૈસા પણ ગયા મારા, ગાળોય મેં મા પર ખાધી, સમજ્યા? અને મારું કામ નહીં થયું એ પાછું બીજું નફામાં. એ બધા હું તમને રેકોર્ડિંગ હું પણ તમને મોકલાવું છું, મારો ફોટો પણ મોકલાવું છું. અને આ તમે અપલોડ યુટ્યુબ પર કરો એવી મહેરબાની. કેમ કે મહાપુરુષો બધા તમને કહો આમાં અંધશ્રદ્ધા વિશે બહુ ઘણું બોલ્યા છે. ભોજા બાપા પણ એવું ઘણું બોલ્યા છે. હા, કેમ કે ભોજા બાપાએ કીધું કે બાપુ જેના પૂર્વના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે. હા, અરે ધૂણી ધૂણીને કે કરે ધીંગાણા ને પછી લીલા નાળિયેર માગે. આ ભુવા પાખંડી ભેગા થઈને પછી લાગ જોઈને લાકડા ભાંગે. બાપુ જેના પૂર્વના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે. ભોજા બાપા કે બાપા માંદા પડે ત્યારે માનતા રાખે ધરાઈની દોરેને ધાગે. આ દવાને લીએ દાણા જોવે પછી માતાજીના વેણને વધાવવા માંગે. બાપા જેના પૂર્વના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે. કેમ કે તમે બધા માંદા પડો ને એટલે તમે માનતા રાખો અને દોરા ધાગા જોરાવો ને એના તમને કહું માથેથી ઉતાર કરાવો ને તમે માથે લીંબુ ઉતરાવો ને અટાણી ઘણા ઓલી નવી ગાડીઓ લે ને એમાં લીંબુ મરચા ને એવું બાંધી પોટલી અને ગાડી હેઠે રાખે. હું તેને હપ્તા નહીં ભરવા પડે? હપ્તા ભરવા જ પડે. ફાઇનાન્સ વાળા મૂકે તો ગાડી લઈ જાય, નકર ગાડી લઈ જાય સાહેબ. એટલે ભોજા બાપાએ કીધું કે ખોળા પાથરે અને પગે લાગે ને વેમના ડાકલા વાગે. ખોળા પાથરે અને બાપુ પગે લાગે ને વેમના ડાકલા વાગે. પછી ઉતરતા ઓતારના લઈને પછી માતાના ખમકારા માગે. બાપુ જેના પૂર્વના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે. એટલે ભોજા બાપા કે એને સમજણનો સાટો નહીં લાગે ને તો ભડકીને શેટા ભાગે. એ બાપા ભોજા ભગત ક્યાંય ભવ બગાડ્યો બાપુ આને શિખામણ હારી નહીં લાગે. જેના પૂર્વના પાપ જાગે ને એના ઘરમાં ડાકલા વાગે. બાપા જેના પાપ ફૂટ્યા હોય ને એના ઘરમાં ડાકલા વાગે. જેના પાપ ફૂટ્યા હોય એના ઘરે જાગરિયા આવે, એના ઘરે ડાકલિયા આવે. જેના પાપ ફૂટ્યા હોય એના ઘરે ભૂવા આવે, એના ઘરે દોરા બંધાય, એના માથેથી ઉતાર મારવા પડે. સાહેબ આ તો પૂર્વના પાપ જાગ્યા હોય એના ઘરે ભૂવા ભરાડી આવા બધા નાટકબાજી માણસો ખેલ કરે સાહેબ. એટલે આમાં નહીં પડવાનું સાહેબ. આવા બધા નાટકમાં પડશો તો તમારી જિંદગી બગડી જાય ભાઈ. અમે તો રોજ ઉઠીને ભૂવા ભરાડીમાં તો કરી છે ભાઈ કોઈની પાસે દેવું હોય તો અમારી માથે મૂકી દો. એકાદો તો પરચો બતાવો ને. આ ફસાઈ ગયા એ ફસાઈ ગયા. હવે નથી ફસાવવા દેવું. ભાઈ તમારું નામ ભૂલાઈ ગયું. કિશોરભાઈ પૂનમચંદ સોલંકી. કિશોરભાઈ ગામ નિંગાળા. કિશોરભાઈ પૂનમચંદ સોલંકી. અને આપણે મુંબઈમાં કઈ જગ્યાએ રહ્યો છો? મુંબઈમાં દીવામાં રહું છું, થાણા. ઈ છે ને ભાઈ આ બધી વસ્તુમાં તમે એમાં પડો એટલે આપણે ફસાઈ જાય ક્યારે કે તમે એને બોલાવ્યા ત્યારે ફસાણા ને. તમારા ઘરે તમે બોલાવ્યા અહીંયા તમે ફસાણા ને. તમે હજી ભૂવા ભરાડીમાં પડશો તો બાપુ આ દિશા થાય. અત્યારે હજી અહીંયા ઓલા ગામની અંદર તમને કહું આ સતુ ભુવાની મેલડી દીકરા દે છે.
હા. બેલડાના દીકરા બાયુના દીકરા જ થાય. એકાદેને ગધાડો દે કોક ને કહે એવા દે તો ખબર પડે. હમ. બાયુના દીકરા જ આવે. હવે ઈ સતુભુવાની મેલડી દીકરા દે. એટલે હવે આમ કરીને અટણ માણે કમાવાનો ધંધો કર્યો. શું કર્યું? હા. એટલે એને નાટક બધાય કરે ભાઈ. આ બધી વસ્તુમાં કમાવાનો ધંધો છે. ત્રણ સતુભુવા રહ્યા ને ત્યાં અટણ ગાડીઓ રાખવાના 150 રૂપિયા પાર્કિંગ ના કરી નાખ્યા છે. અરે બાપરે. હવે ગાડી એક પાર્કિંગ કરવાના 150 રૂપિયા. અરે તમે વિચાર કરો ન્યા કણે પાણી બિસ્લેરી પાણીના 30 રૂપિયા. હવે તમે વિચાર કરો જી, ઈ તો આપણે ચોટીલાના એસટી મકવાણા સાહેબ છે ને, આપણે ડેપ્યુટી કલેક્ટર. હાજી. ઈ જો એને ખબર પડી ને તો આને માતાજીને ન્યા કણે બધાય પોંદરા કાઢ નાખી. સાહેબ વેફરના 15 20 રૂપિયા એક વેફરના. કેમ કે હવે એને માતાજીના દાણા જોડાવા આવે ત્યાં દર રવિવારે મેળા ભરે છે. એટલે શું થાય ત્યાં આગળ પબ્લિક આવે એના પાર્કિંગના તમે વિચાર કરો ને, દર મહિને લાખ રૂપિયા 2 લાખ રૂપિયા એના આવતા છે. એટલે આ બધા એક સ્ટન્ટ છે, નાટક છે. બધા શું કરવાના, માણસોને ધૂણીને ખમા હું જહલાન દેવી હો એ બાપ હાસુ ધૂણાય ત્યાં લગણ જ ધૂણવું. માતાજી આવું બોલે? હે બાપ મારો વેણ બાપ સતુ ભુવાની દેવી બોલે અને બાપ ભાખેલા હું બેઠા ન પડવા દે. એલા એ ભોઠી ના પડો, આમ હોય. આ માતાજી આવી વાતો કરે. ધૂણાય ત્યાં લગણ જ ધૂણવું લેવાનું. એલા માતા ધૂણાય ત્યાં લગણ જ ધૂણવું છે. હવે એના મોઢે એવું બોલે છે. તમે એના વિડીયો જોયા કે ન જોયા? હા, જોયા. હા, શું કે બાપ સતુ ભુવા બાપ મારી ગાંડી. હું ગાંડી એટલે બુદ્ધિ વગરની. હા. હું ગાંડીનો ભૂવો. ગાંડીનો એટલે બુદ્ધિ વગરનો. કેવો ભૂવો? અરે બાપ હું જહલાનો ગાંડીનો ભૂવો. લે જહલાની ગાંડીનો ભૂવો. લે આનું શું કરવું? હવે જહલાની ગાંડી કેવી આવતી? વિચાર કરો, ધૂણો એટલે કે હું ગાંડીનો ભૂવો. ગાંડીનો જ છો જ. હા, ધૂણો એ બધા ગાંડીના જ છે. હાજીના ક્યાંક છે ભાઈ. એટલે બાપા આ બધા આવા નાટક કરીને માણસો ભેગા કરવાના, અંધશ્રદ્ધા ફેલાવવાની, બાયુ દીકરા દેવાના અને તેલમાં હાથ નાખવાના. એલા ભાઈ આ અત્યારે શિક્ષણમાં તમે જો ને કેટલો ભ્રષ્ટાચાર થયો છે. હા. એમાં કોઈ નથી કરતા. અત્યારે તમે આ જે 60,000 રૂપિયા આમાં દીધા, એ 60,000 રૂપિયા કોઈ મા બાપ વગરની દીકરી હોય ને એની ફી ભરવાનું કીધું હોય જ નહીં ભરી શકો તમે. એમાં તમે કઈ કરવું હોય જ નહીં કરી શકો. શું કામ? કે તમને અંધશ્રદ્ધાની અંદર પોતાનું આખી જાતું ઘાઈ ગયું સાહેબ. કેમ કે એમાં વિશ્વાસ દેવાનો, પરચો દેવાનો. તમે આંખું વીસીને હુઈ જજો ને સપના આવી જાય. સપના તો બાપો એમનામાં આવે. આખો દી કામ કરતા હો, થાક્યા હો, તમને વિચાર શ્રેણી સપના એ બધું આવે જ. શું કામ? કે જીવન છે એને કઈ રાત્રે આમ મનને શાંતિ ન હોય. મન છે એ ચંચળ છે સાહેબ. હા, એટલે ઈ બધું થયા કરે સાહેબ. એમ નામ ન થાય. એટલે એને મહાપુરુષોએ કીધું, એ મન તું નક્કી કરી લે વિશ્વાસા તો તારી પૂર્ણ હો જાય છે બાસા. એટલે મન તું નક્કી કરી લે વિશ્વાસા. તમે મહાપુરુષોનો વિશ્વાસ જો કરી મારા એટલે સાહેબ, એટલે એને સંતોએ કીધું કે બાપુ ઈ ટેલવા ભગતે કીધું કે મન તું નક્કી કરી લે વિશ્વાસા તો તારી પૂર્ણ હો જાય છે બાસા. એ મન તું નક્કી કરી લે વિશ્વાસા. અરે રખે ભરોસા ગાય ઓર ભેંસ કા. શેનો ભરોસો કરે? ગાઉનો ને ભેહુનો. હા સાહેબ, રખે ભરોસા ગાય ઓર ભેંસ કા. આવું મહાપુરુષો કહી ગયા સાહેબ. એટલે એમાં જે કઈ છે એવું બધું હાલ્યા કરે સાહેબ. હવે આમાંથી કંઈક રસ્તો કાઢો. રસ્તામાં હું એને સવારે ફોન કરું છું. તમે અત્યારે ક્યાંય જાહેરાત ન કરતા. ઓકે, હું એને સવારે વાત કરી છે. હા, કેમ કે એને સંતોએ બહુ ભાઈ બધાને સમજામણ આપી પણ સમજાણું નહીં સાહેબ. એટલે આવું છે સાહેબ. કેમ કે ભગવાન કરતા ભક્ત મોટો હોય છે. ભગવાન કરતા ભક્ત મોટો છે. કેમ કે ગુરુ ગોવિંદ થી ભી ગુરુ અધિક હૈ, જેની વેદ પૂરે છે શાખા. અરે કૃષ્ણ ને રૂક્ષ્મણી તો બાપુ રથમાં સુઈતા, રથમાં બેઠા હતા ગુરુ દુર્વાસા. એ બાપુ મન તું નક્કી કરી લે વિશ્વાસા તો તેરી પૂર્ણ હો જાય છે બાસા. તમે તમારા મનથી કઈક એવા મહાપુરુષોનું ભજન કરી લ્યો કે તમારા મનનો બધો ભ્રમ મટી જાય.
સાહેબ આ બધી વસ્તુ એવી છે સાહેબ, એટલે હાયલા કરે આવું. કેમ કે નરસિંહ મહેતાને જયારે ભગવાને છોડાવ્યા ત્યારે એને પરચા પૂર્યા હતા 2550. હા. તોય નાગરોને નક્કી નો થયું બાપુ, અને દુભાઈવા હરી કેરા દાસા. ભગવાને તોય એને નાગરોને નક્કી નો થયું જેને ભગવાન મળ્યો હોય. એટલે આવું છે સાહેબ. ઠીક છે, હાલ્યા કરે, કાંઈ વાંધો નહીં. ચાલો હવે હું તમારો ફોટો ને એવું મોકલજો, પછી મને લઘરા ભગતનો ફોટો છે, લઘરા ભુવાનો. હા હા હા, કે અમે છે એ વિડીયો પણ મોકલાવું તમને. એ સાહેબ અમે ડાકલા વગાડ્યા ને, હા ડાકલા વગાડ્યા ને ત્યારે અમે કેટલાય બિચારાને આવા ગાંડા કરી નહીં ખાતા પૈસા હાટું છે. સમજી ગયા? બહુ ડાકલા વગાડ્યા. હા ભલે મારા બાપની દેવી મારી ધનુર્વિદાની કોથળી તન મનાવું જી જી, અને ભુવા બાટે ચાલુ કરીને કેટલીની ભોટિયું બગાડ નાખી. આ તો અમે આંબેડકર વિચારધારામાં ગયા એટલે બંધ કરી દીધું. હા નકર એવા ઝીલણિયા ગાય ગાય ભુવેન ધૂણાવતા ને પૈસા લેતા. હા પણ સત્યનો સૂરજ ઉગ્યો તો અટણ લાખો રૂપિયા દો તો અમે તમારા ઘરે ડાકલા વગાડવા ન આવીએ. તો ગાઈસ આ તો પહેલો પાર્ટ 1 કલાકનો વિડિયો છે, એટલે આ પાર્ટમાં મેં ડિવાઈડ કર્યો છે. 4 પાર્ટ આવશે 25-25 મિનિટના. તો આ પાર્ટમાં તો હવે હજી આગળ વાત કરવી અને એક આગળનો ભાગ જોવી, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, મારી ચેનલને મનસુખભાઈની ચેનલ. તો હાલો આપણે આગળનો પાર્ટ જોવી, અને આગળનો પાર્ટ આની પછી ડાયરેક્ટ આવી જ જશે. તો આગળનો પાર્ટ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.